સુરતની સિંગલપોરની કૃષ્ણનગર સોસાયટીથી રહીશોને અનોખી પહેલ નવરાત્રી દ્વારા કરવામાં આવી હતી। તમામ વિદેશ દિવસે સ્વદેશી વસ્તુ જ પહેરવાનો સંકલ્પ લીધો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વદેશી મિશનને વેગ આપવા પહેલા સોસાયટીના રહીશોએ બહાર ખોટા ખર્ચ કર્યા વગર ઘર આંગણે જ ગરબા રમે છે। સુરતની સિંગલપોરની કૃષ્ણનગર સોસાયટીમાં રહીશોની અનોખી પહેલ નવરાત્રીના તમામ દિવસે સ્વદેશી વસ્તુ જ પહેરવાનો સંકલ્પ લીધો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વદેશી મિશનને વેગ આપવા પહેલો સોસાયટીના રહીશો બહાર ખોટા ખર્ચ કર્યા વગર ઘર આંગણે જ ગરબા રમે છે કે દરેક મહિલાઓએ પોતાના માટે જાતે ચણિયા ચોલી તેમજ અન્ય ડ્રેસ તૈયાર કર્યા અને નવરાત્રીના 9 દિવસ જાતે બનાવેલી સ્વદેશી વસ્તુ જ પહેરી સોસાયટીના તમામ રહીશોએ મુહિમમાં બહોળો પ્રતિસાદ આપી નિર્ણય વધાવ્યો હતો। મારું નામ માનસી મોરડિયા છે। માનસીબેન, કઈ રીતનું સોસાયટીમાં આયોજન, એની પાછળ હેતુ શું? સોસાયટીમાં અમારા વડીલો ખૂબ સરસ મજાનું આયોજન કરે છે। તેમનો મુખ્ય હેતુ છે કે સોસાયટીની દીકરીઓ સોસાયટીમાં જ રહે, બહાર ડોમમાં ન જવું પડે, એના માટે અમારા વડીલો અહીં સરસ મજાનું આયોજન કરે છે। અને જેમ નરેન્દ્ર મોદીએ આહવાન આપ્યું છે કે સ્વદેશી વસ્તુઓને અપનાવીએ, તો મારું યુવા વર્ગને એટલી વિનંતી છે કે આપણી દિવાળી નજીક આવે છે, તો આપણે આપણા સ્વદેશમાં જ બનેલી વસ્તુને અપનાવીએ, જેથી કરીને આપણો રૂપિયો આપણા દેશમાં જ રહે। કઈ રીતે સોસાયટીમાં ચણિયા ચોળી બનાવીને પહેરી? અમારી મહિલાઓએ 2 થી 3 મહિનાની ખૂબ મહેનતથી ચણિયા ચોળીઓમાં સરસ મજાનું ભરત ગૂંથણ કરીને આપણી સાંસ્કૃતિકને જીવિત રાખે છે અને એ ચણિયા ચોળી પહેરવાની મજા કંઈક અલગ જ હોય છે। આપનું નામ? સંજય કાનાણી। શું કહેશો, કઈ રીતનું આયોજન? અમે દર વર્ષે આયોજન કરીએ છીએ કોઈ પણ તહેવારનું, ગરબા રમીએ છીએ અને માતાજીની આરાધના કરીને મજા આવે છે સોસાયટીમાં ગરબા રમવાની। અને એક વસ્તુ અમારે એ સંદેશ દેવાનો છે લોકોને કે સોસાયટીમાં જે આયોજનો થતા હોય એમાં રહેવું જોઈએ, બહાર પાર્ટી પ્લોટમાં જવું જોઈએ નહીં, જેથી દેશની પરંપરા જળવાઈ રહે। અને એક માનનીય વડાપ્રધાન મોદીજીના આહવાન પ્રમાણે કે દેશની વસ્તુ અપનાવવી જોઈએ, વિદેશી વસ્તુ અપનાવવી નહીં જોઈએ અને મહિલાઓને ગૃહ ઉદ્યોગ મળી રહે એ હેતુથી દેશમાં બધી વસ્તુ આપણા દેશમાં બનાવવી જોઈએ, જેથી કરીને દેશનો પૈસો દેશમાં જ રહે, એ આપણા દેશમાં। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।